સાથે જ દ્વારકાના ઓખા બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે। 41 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઓખાના બંદર પર 3 નંબરનું સિગ્નલ હાલ લગાવવામાં આવ્યું છે। માછીમારોને કાંઠા વિસ્તારમાં સાવચેત રહેવાનું સૂચન કરાયું છે। માછીમારોને પોતાની બોટને બંદર ઉપર લાંગરી દેવાની સૂચના આપવામાં આવી છે। ઊંચા મોજા ઉછળવાની શક્યતાને લઈને તંત્ર હાલ એલર્ટ બન્યું છે। દ્વારકાથી આ તસવીરો માછીમારોને દરિયા કિનારેથી ખસી જવા માટે કહેવામાં આવ્યું છે। ઊંચા મોજા ઉછળવાની શક્યતા જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહીને લઈને ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને વાત કરવામાં તો જે દેવભૂમિ જિલ્લાના જેટલા પણ બંદરો આવેલા છે ત્યાં માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના છે ને તેમની તમામે તમામ જે બોટો છે તેમને દરિયાકાંઠા ઉપર લાંગરી દેવામાં આવી છે અને ખાસ કરીને તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે તેમના જે બોટો છે માલસામાન છે તેમને કોઈ જાનહાનિ ન થાય તેમને લઈને કાંઠા વિસ્તારમાં તેમની બોટ લાંગરી દેવામાં આવે અને ખાસ કરીને ઓખામાં હાલમાં 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારી ભાઈઓ છે તેમને દરિયો ન ખેડવાની પણ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે અને દ્વારકામાં તેમજ ઓખા બંદર ઉપર હાલના જે માછીમારી ભાઈઓ છે તે દરિયાઈ કાંઠા વિસ્તારમાં તેમની બોટો લાંગરી દેવામાં આવી રહી છે। અનિલાલ, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।